સુરતના ડુમસ ગામના ઉદ્યોગપતિ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે। દીપક ઇજારદાર નામ છે અને તેમના પર દાદાગીરીનો આક્ષેપ થયો। જાહેર રોડને બાનમાં લઈને પુત્રના જન્મદિવસની ઉજવણી કરી। લોકોએ રોડ ખુલ્લો કરવા માટે હોર્ન માર્યા તો દાદાગીરી કરી। ઉદ્યોગપતિ દીપક ઇજારદારે કાર ચાલક સામે દાદાગીરી કરી। શું ઉદ્યોગપતિ જાહેર રોડને પોતાની જાગીર સમજે છે? સરેઆમ કાયદાનું ઉલ્લંઘન છે। જ્યારે આપ ટ્રાફિક જામ કરો છો અને ઉજવણી કરો છો ત્યારે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોતે ઉદ્યોગપતિ છે એટલે રોડ પોતાનો સમજે છે, એ જ પ્રકારનો અભિગમ છે। અક્ષય, સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર આ રીતના જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને ચેલેન્જ ફેંકતા હોય અથવા તો પોલીસની ઢીલી નીતિના કારણે આ રીતના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। કારણ કે લોકોની હિંમત ક્યારે થતી હોય છે જ્યારે પોલીસ કડક કાર્યવાહી ન કરતી હોય અથવા તો દાખલારૂપ કાર્યવાહી ન કરતી હોય ત્યારે લોકો છે તે હિંમત કરતા હોય છે। ત્યારે ડુમસ વિસ્તારનો એક જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે, જેની અંદર હકીકત એ છે કે સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ છે તેમના દ્વારા પોતાના દીકરાનો જે જન્મદિવસ હતો અને તે દરમિયાન જન્મદિવસની ઉજવણી છે તે ડુમસ વિસ્તારની અંદર કરવામાં આવી હતી અને ત્યારે આતશબાજી છે તે રોડ રોકી અને ત્યારબાદ આતશબાજી કરતા છે તે નજરે પડી રહ્યા છે। એટલે કહી શકાય દીપક ઇજારદાર નામના જે ઉદ્યોગપતિ છે તેમને પોતાના જ્યારે દીકરાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા અને તે દરમિયાન એક કાર ચાલકે પોતે હોર્ન વગાડતાની સાથે તેમની ઉપર જાણે રીતે ઇશારો જે રીતે દાદાગીરીનો કર્યો હોવાનો જે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે। અને ત્યારબાદ જે બાઉન્સરો છે તેમને સમજાવવા માટેનો જે પ્રયાસ કરે છે, કારની અંદર એક મહિલા અને એક વ્યક્તિ છે તે નજરે પડી રહ્યા છે અને તેને સમજાવવા માટે અને જે રકઝક કરતા પણ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। એટલે કે પોલીસનો ડર છે લોકોને જોવા નથી મળતો। એટલે હવે જોવાનું રહ્યું કે આ વિડીયોના આધારે પોલીસ હવે આ ઉદ્યોગપતિ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે। કારણ કે આ જે ઉદ્યોગપતિ અગાઉ પણ અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે જે ઝીંગા તળાવોને લઈને। ત્યારે હવે ડુમસ પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અને સૌથી મહત્વની અક્ષય એ વાત સામે આવી રહી છે, સુરતની અંદર અવારનવાર આ રીતના અનેક કિસ્સાઓ છે જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરતા, આતશબાજી, જન્મદિવસની ઉજવણી છતાં પણ લોકોને કોઈ ડર ન હોય તે રીતનું દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ।